દાદા ને બા અહીંયા પાલાવસના પુલના નીચે નિરાધાર ત્યાં આશરો લીધો હતો. તો અમારા અધિકારીનો ફોન આવ્યો હતો કે ભાઈ આપણા વિસ્તારમાં આ રીતે કોઈ દાદા દાદી છે, એમની મુલાકાત લઈને એમને ક્યાંય સારી જગ્યાએ મૂક્યા વૃદ્ધાશ્રમમાં. તો અમે દાદા ને બાને કહ્યું એટલે કે ના અમારે ત્યાં નથી જવું, પણ અમને કંઈ જગ્યા મળે તો અમારે એક નાનો રૂમ જેવું બનાવવું છે. તો એમના સમાજના બધા આગેવાનો ભેગા થયા અને એમને કંઈક બેન થોડી નાની જગ્યા કે મળે તો આપણે ત્યાં નાનો રૂમ બનાવીએ. તો અમારે અહીંયા વિરાંજલી વન છે, અમારા એસઆઈજી પ્રહલાદ પટેલની જગ્યા હતી, ત્યાં અમે અગાઉ વૃક્ષારોપણ કરેલું અને ત્યાં સાઈડમાં એક નાની જગ્યા છે. તો બધાને બતાવી કે ભાઈ આપણે હાલ પૂરતું એમને ટેમ્પરરી જીવે ત્યાં સુધી અહીંયા આપણે નાનો રૂમ જેવું બનાવી આપીએ અને એમને વૃદ્ધાશ્રમમાં જવાની ઈચ્છા નથી તો અહીંયા અમારી સાથે બધાના રહેશે. મિત્રો, મહેસાણાની અંદર પાલાવાસના બ્રિજની નીચે જે દાદા દાદી રહેતા હતા અને લોકો એમની મદદ કરવા માટે આવ્યા હતા, જે મુદ્દો ચગ્યો હતો, આજે વાતનો અંત આવી ગયો છે. અમે બિલકુલ એ જગ્યા ઉપર આવી ચૂક્યા છીએ કે જો દાદા દાદી માટે આપણે આશરો બનાવી દીધો છે, બિલકુલ એમનું રહેવા માટેનું સરસ મજાનું ઘર બની ગયું છે. તમે જોઈ લો, આજે જ એમનો ગૃહ પ્રવેશ આપણે કરી દીધો છે. એમના સમાજના લોકો પણ હાજર હતા ગૃહ પ્રવેશ વખતે અને અત્યારે શ્રીફળ ફોડીને ઘરની અંદર આપણે જોઈ લઈએ કે એમનું કેવી રીતનો રૂમ બનાવ્યો છે. તો જે મુદ્દો ચગ્યો હતો મહેસાણામાં કે દાદા દાદીનું શું થશે, શું એમને આશરો મળશે નહીં મળે, પણ બધાના સાથ સહયોગથી તમે જોઈ શકો સરસ મજાનો રૂમ બની ગયો છે. દાદા પણ ખુશ છે, દાદીએ ખુશ છે. એમની જીવન જરૂરિયાતની જે ચીજોની જરૂર હતી એ બધી જ વસ્તુઓ પણ આવી ગઈ છે. હજી પણ જે બાકી છે એ પણ ટૂંક સમયમાં આપણે એમના માટે લાવી દઈશું. તો પવિત્ર શ્રાવણ મહિનાની